ભરૂચમાં વધતી મોંઘવારીના મુદ્દે કોંગ્રેસે જોરદાર વિરોધ પ્રદર્શન કરી સરકાર સામે હલ્લાબોલ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ અનોખી રીતે મોંઘવારીની પ્રતિકાત્મક જેલ બનાવી સામાન્ય માણસ આર્થિક રીતે કેદ બની ગયો હોવાનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત એક મોપેડને લારીમાં મૂકી પેટ્રોલના વધતા ભાવ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાની માંગ ઉઠાવી હતી. વિરોધ દરમિયાન પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો હતો. સ્થિતિ ઉગ્ર બનતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે ખસેડ્યા હતા. કોંગ્રેસે ચેતવણી આપી છે કે મોંઘવારીના મુદ્દે સરકાર અસરકારક પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીને રંગાબીલાની સરકાર જ્યાંથી હિન્દુસ્તાનમાં આવી છે, આખા હિન્દુસ્તાનને નુકસાન સિવાય કંઈ આપ્યું નથી. બસ ધાર્મિક લાગણી ઉભાવી અને સત્તાનું સિંહાસન હાસિલ કરવું એની સિવાય કંઈ નથી. આજે 300 ગણી મોંઘવારી લોકો પર થોપી દીધી છે. પોતાના વહીવટી અનાવરતને કારણે આજે જીવન જરૂરિયાતની તેલથી લઈ અનાજથી લઈ કોઈ પણ વસ્તુ હોય લોકો ખરીદી શકે. 25,000નો પગારદાર માણસ પણ આજે સિટીમાં એ ખરીદી ના શકે. એક ટાઈમ ભૂખું રહેવું પડે એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી. શિક્ષણમાં જુઓ તો પેપર વારંવાર ફૂટવું. સામાન્ય પરિવારનો માણસ આજે એન્જિનિયર પણ ના બને, એન્જિનિયર બનીને પણ રિક્ષા ચલાવવી પડે કે સામાન્ય ગુજરાન ચલાવવા માટે કંઈ કરવું પડે. બેરોજગારી છે, રોજગારી બી નથી. એવી પરિસ્થિતિમાં આજે પેપર ફૂટે છે. પરીક્ષા પણ સામાન્ય માણસ આપી શકે એવી પરિસ્થિતિ નથી. ફી ભરી શકે એવી પણ પરિસ્થિતિ નથી. આટલી બધી મોંઘવારી, પેટ્રોલ, ડીઝલ, ગેસ. ખેડૂતોની વાત કરું તો ખાતરનો સક્ષમ વધારો, શેરડી, કપાસ, તુવર ને કેર એના ભાવ વારંવાર ઘટે છે. વધવા જોઈએ મોંઘવારી સામે, એની સામે ઘટે છે. અનાવરતનું પરિણામ છે ગુજરાત સરકારનું. એની સામે આજે ખેડૂતોના નવસારી કે સુરત હોય તેના 58 ને 50 લાખ એક પુલ ઉભો કરવાના ઇલેક્ટ્રિકના આપે છે. ભરૂચ જિલ્લામાં પ્રવેશે તો એમને જંત્રી દેખાય છે અને 2 ને 5 લાખ રૂપિયા સૌરાષ્ટ્રથી લઈને આપવામાં ખેડૂતોને એ કરે છે. ખેડૂતોની માગણી છે કે એક પુલના 1 કરોડ રૂપિયા યા 30,000 રૂપિયા માસિક કે 50,000 માસિક ભાડું આપવું જોઈએ. એની સામે ઉગ્ર આંદોલન 15 તારીખે થઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાના 100 થી વધુ ટ્રેક્ટરો એમાં ભાગ લઈ રહેલા છે. ત્યારે એની સામે આજે જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિએ હલ્લાબોલનો કાર્યક્રમ અમે આપેલો હતો. એની સામે પોલીસના દમન કરી ભારતીય જનતા પાર્ટીના ઇશારે આજે અમારી ધરપકડ કરવામાં આવેલી છે. એની સામે અમે સખત વિરોધ નોંધાવીએ છીએ અને આગામી દિવસોમાં આનાથી પણ જલદ કાર્યક્રમ અમે આપીશું.